टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। થી લાખોની લૂંટ થઈ છે। સચિન સ્લમ બોર્ડ ખાતે આવેલ ગ્રામીણ બેંકમાં લૂંટની ઘટના બની છે। લૂંટારુઓ બંદૂક નિયણીએ લાખોની લૂંટ કરી ફરાર થયા। બાઇક પર લૂંટારુઓ આવ્યા હોવાનો દાવો છે। લૂંટની ઘટના બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ બેંક પહોંચ્યા હતા અને સીસીટીવીના આધારે લૂંટારુઓને પકડી પાડવા કવાયત હાથ ધરવામાં આવી। સંવાદદાતા મેહુલ બોકળવા ફોનલાઈન પર છે। મેહુલ, લૂંટની ઘટના બની છે, વધુ વિગતો। જી બિલકુલ, જે રીતે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે સુરત શહેરના સચિનના સ્વસ્તિક પ્લાઝામાં બરોડા ગ્રામીણ બેંકને લૂંટારુઓએ નિશાન બનાવી હતી અને બાઇક પર બે લૂંટારો આવ્યા હતા। બે પૈકીનો એક લૂંટારો બેંકમાં પ્રવેશ્યો હતો અને પિસ્તોલ બતાવી રોકડ રકમ લઈને ફરાર થઈ ગયો છે। જે ઘટના છે તેના સીસીટીવી ફૂટેજો પણ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ નજરે ચડી રહ્યું છે કે લૂંટારૂ કઈ રીતે બિંદાસ રીતે આ ઘટનાને અંજામ આપ્યો છે। ઘટનાને પગલે સુરત શહેર પોલીસ દોડતી થઈ ગઈ છે। સુરત શહેરમાં અલગ અલગ ચેકપોસ્ટ પર નાકાબંધી શરૂ કરી લૂંટારુઓના કોલર સુધી પહોંચવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। પણ જે રીતે લૂંટારુઓએ દિન દહાડે આ પ્રકારની લૂંટની ઘટનાને અંજામ આપતા લોકોમાં પણ એક ભયનો માહોલ ઉભો થયો છે। આભાર મેહુલ, સમગ્ર માહિતી બદલ। ફરી એકવાર આરોગ્ય સાથે ચેડા